સેનાના મહિલા અધિકારીઓની 12 સભ્યોની ટીમ મુંબઈથી સેશલ્સની ઐતિહાસિક દરિયાઈ સફર પર નીકળી છે। સમુદ્ર પ્રદક્ષિણા નામના આ રોમાંચક અભિયાનની શરૂઆત 7 એપ્રિલ 2025ના રોજ લેફ્ટનન્ટ જનરલ AK દ્વારા કરાવવામાં આવી છે। સેનાના 12 મહિલા અધિકારીઓની આ રોમાંચક દરિયાઈ સફરની ગાથા જોઈએ આ વિશેષ અહેવાલમાં। कॉलेज ऑफ मिलिट्री एंजीनियरिंग एंड इंडियन नेवल वॉटरमैनशिप ट्रेनिंग सेंटर कोलाबा मुंबई थी फ्लेग ऑफ साथे ज सेनाना 12 महिला अधिकारीओए शरू कर्यु दिल धड़क ऑपरेशन। आ मिशन हेठळ 12 महिलाओं लगभग 4000 नॉटिकल माइलनु अंतर 55 दिवसमां कापशे। आ साहसिक मिशनमां त्रणेय दळोनी महिलाओं सामेल छे। भारतीय सेना, नौकादળ અને વાયુસેનાના બહાદુર અધિકારીઓએ 2 વર્ષની કઠોર તાલીમ પછી આ પડકાર માટે પોતાને તૈયાર કર્યા છે। 41 સહભાગીઓમાંથી પસંદ કરાયેલી આ બહાદુર મહિલાઓએ દરિયાઈ તોફાનો, યાદ ટેકનિકલ સમસ્યાઓ અને થકવી નાખતી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે। આ અધિકારીઓએ અનેક નાના મોટા તાલીમ અભિયાનો દ્વારા આ મોટા મિશન માટે પોતાને તૈયાર કર્યા છે। For women empowerment and Nari Shakti, I think this is an iconic moment. This is to show all the women out there that you can do it. Nothing can stop you, and don't stop until you're proud. આ સમુદ્ર પ્રદક્ષિણા એ માત્ર એક દરિયાઈ અભિયાન નથી, પરંતુ 2026માં પ્રસ્તાવિત મોટા પાયે વૈશ્વિક પરિક્રમા અભિયાન માટે તૈયારીનો તબક્કો પણ છે। આ મિશન મહિલા શક્તિના અદમ્ય સાહસનું પ્રતીક છે અને ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે। આ મિશન દ્વારા ભારતની ઐતિહાસિક નાયિકાઓ એટલે કે રાણી વેલુ નાચિયાર, રાણી દુર્ગાવતી અને રાણી લક્ષ્મીબાઈનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે, જેમની અદમ્ય હિંમતે પેઢીઓને પ્રેરણા આપી છે। I'm a part of the crew that is going to go for the circumnavigation in this year. Today we are casting off for our Mumbai training expedition, which is the first step towards our journey of circumnavigation. 55 દિવસની રોમાંચક સફર પછી આ અભિયાનનો સમાપન સમારોહ 30 મે 2025ના રોજ મુંબઈમાં યોજાશે। આ મિશન ફરી એકવાર રાષ્ટ્રને યાદ અપાવશે કે મહિલા શક્તિ દરેક તોફાનને પાર કરી શકે છે અને દરેક પડકારને જીતી શકે છે। બ્યુરો રિપોર્ટ,